તો ખાડી દેશોમાં ભડકેલા ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના યુદ્ધની સીધી અને માઠી અસર હવે આપણા મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે। તો ઈરાને ગુસ્સામાં આવીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા ગેસ અને તેલની ભારે કટોકટી સર્જાઈ છે। ત્યારે આ ગેસ કટોકટીના કારણે મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસથી ચાલતા 400થી પણ વધુ સિરામિક એકમો ધીરે ધીરે પહેલેથી જ બંધ થઈ ગયા હતા। ત્યારે હવે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે મોરબી સિરામિક એસોસિએશને મીટિંગ બોલાવીને તમામ સિરામિક એકમોમાં 20થી 25 દિવસનો સળંગ શટડાઉન એટલે કે વેકેશન રાખવાનો સર્વાનુમતે ઐતિહાસિક નિર્ણય લીધો છે। ત્યારે કોરોના કાળ પછી આ પહેલીવાર છે કે જ્યારે સિરામિક ઉદ્યોગને આ રીતે સામૂહિક બંધ પાડવાની નોબત આવી ગઈ છે। મોરબી સિરામિક એસોસિએશન ખાતે જે લોકોએ ફેક્ટરીઓ પોતાની ગેસની તકલીફના હિસાબે અથવા તો ગેસનો એનજીઓ કોન્ટ્રાક્ટ પૂરો થયો એના હિસાબે જે ફેક્ટરીઓ બંધ કરી શટડાઉન લીધા એ બધા ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી। એ મિટિંગની અંદર સર્વાનુમતે અમે એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલા પણ યુનિટ આપણે અત્યારે બંધ થયા છે એ બધાને 20 થી 25 દિવસનું આપણે સર્વાનુમતે વેકેશન જાહેર કરી અને આપણી મશીનરીના અને પ્લાન્ટના મેન્ટેનન્સ કરી લઈએ અને આવનારા જ્યારે સમયમાં ગેસની સપ્લાય અને ગેસના ભાવ જ્યારે સ્ટેબલ થાય ત્યારે બધા એકી સાથે ચાલુ કરશું તો જેથી કરીને આપણે જે કાંઈ ગેસના ભાવ આવશે એના ઉપર આપણી કોસ્ટિંગનું કેલ્ક્યુલેશન કરી અને માર્કેટમાં નવા ભાવ સાથે ભાવ વધારા સાથે આપણે પ્રોડક્શન ચાલુ કરશું। અત્યારે બધાનું 10 એપ્રિલથી જે છે એ ચાલુ કરવાનું પ્લાનિંગ છે। 10 થી 15 એપ્રિલ પછી ગેસની અવેલેબિલિટી ઉપર થોડો આગળ પાછું થઈ શકે। આજની તારીખ સુધીના અમારી પાસે જે એસોસિએશનના મેમ્બરોના જે રેકોર્ડ છે મુજબ 430 કંપનીઓ જે છે એ બંધ થઈ ચૂકી છે અને અમુક જે કંપનીઓ છે કે જે ગુજરાત કેસમાં અત્યારે ચાલુ છે પણ એમના જે એમજીઓ કરાર જે છે 80% મુજબ પૂરા થતા હોય તો એમને પણ બંધ કરવાનો વારો આવશે એવું અમને લાગી રહ્યું છે। તો એ તો જાણવું રહ્યું કે કોઈને 5 દિવસ ચાલે, કોઈને 7 દિવસ ચાલે, કોઈને 28 તારીખ સુધી ચાલે, પણ જેમ જેમ ગેસનો વપરાશ એમનો પૂરો થતો જશે એમ શટડાઉન આવશે એવું લાગે।